મમ્મી, મારા ભાભીને પૂછી જો, મોટા ભાઈ હેરાન તો નથી કરતા ને એમને? તું જ બૂમ પાડ ને અને બોલાવ તારી ભાભીને. ભાભી, ભાભી, અહીં આવજો તો. બોલો ને સિયાબેન, તમે મને બોલાવી? બહુ બેટા, આ 3-4 મહિનાથી જ્યારથી તમને આંખમાં તકલીફ થઈ છે ને ત્યારથી તમારું શરીર સાવ પાતળું થઈ ગયું છે. આ મારો દીકરો તમારું ધ્યાન તો રાખે છે ને? તમને હેરાન તો નથી કરતો ને? ભાભી, 1 વર્ષ પહેલા તો તમારું શરીર કેટલું સરસ હતું, કેટલા હેલ્ધી હતા, અને હમણાંથી તો તમે સાવ સુકાઈ ગયા છો. એટલે એના પરથી તો એટલી ખબર પડે છે મને કે મોટા ભાઈ તમને નક્કી હેરાન કરે છે. ના ના મમ્મી, સિયાબેન, એવું કંઈ જ નથી. મારું તો શરીર પહેલેથી જ એવું છે, અને મને તમારા દીકરા કંઈ નથી કહેતા. હા, મારે તો એને લીલા લહેર છે. બેટા મને ખબર છે એ 100% તમને દુઃખ તો આપતો જ હશે, અને જો તમે મને નહીં કહો ને તો તમને મારા સમ છે. મમ્મી, તમે મને તમારા સમ આપ્યા ને એટલે કહું છું. તમારા દીકરા મને બહુ માર મારે છે. આંધળી અને બાડી કહીને ત્રાસ પણ બહુ આપે છે. જોયું મમ્મી, હું તમને કહેતી હતી ને કે મોટો ભાઈ ભાભીને ચોક્કસ હેરાન કરતો જ હશે. આવા દે મારા દીકરાને તૈયાર થઈને. આજે એનો વારો પાડી દો. એ એની જાતને સમજે છે શું? ના ના બા, તમે તમારા દીકરાને કંઈ ના કહેતા, નહીંતર એ વધારે ગુસ્સે થશે અને મારા પણ પર ચીડવાશે. ભાભી, એમ કઈ ગુસ્સો કરે એ થોડું ચાલે. તમને ગમે ત્યારે ત્રાસ આપ્યા કરે એટલે સમજે છે શું એના મનમાં? આવા દે એને. બહુ ચરબી ચડી ગઈ છે. હા, એની બધી ચરબી હું ઉતારી નાખીશ. પણ મમ્મી, ખોટો લેવા દેવા વિનાનો ઘરમાં કંકાસ કરવો કે નહીં? હું સહન કરું છું ને બધું, તો પછી તમને લોકોને શું પ્રોબ્લેમ છે? એટલે તારે બધું મૂંગા મોડે સહન કરવું છે? અરે જેમ જેમ દિવસો વીતશે ને એમ એમ એનો ત્રાસે વધશે. ભાભી, તમે નિર્દોષ છો ને એટલે મમ્મી કહે છે સહન કરવાની પણ કોઈ લિમિટ હોય ને. સાવ નમાલો પાક્યો છે મારા પેટે. ને આવો તો નહોતો ધાર્યો. અરે નાનો હતો ને તો બહુ સારો હતો, અને હવે તો બધી હદ બતાવી નાખી છે એને. એ તમારે જેમ કરવું એમ કરજો બસ. અરે બેટા, અમે લોકો બેઠા છીએ ને પછી તું શું કામ મૂંઝાય છે? હવે જો અમે લોકો બેઠા છીએ ને એ તને આંગળી નહીં અડાડી શકે. હા ભાભી, મમ્મી સાચું જ તમને કહે છે. તમે આટલું બધું સહન કરતા રહ્યા અને અમને વાત પણ ના કરી. સિયાબેન, નારીનો તો ધર્મ છે કે સાસરે જઈને પછી એનું સુખ કે દુઃખ હસતા મોડે સહન કરી લેવાનું. અને જો કંઈ બોલીએ ને તો કારણ વગરના ઘરમાં ઝઘડા થાય, અને હું આપણા ઘરમાં ઝઘડા જોવા નથી માંગતી. એટલા માટે હું ચૂપચાપ બધું સહન કરી દઉં છું. આવી શાંતિ અમારે ઘરમાં નથી જોઈતી. આવવા દે એને, એટલે એને ખબર પાડી દઉં વગર ઝઘડે કેવી શાંતિ થઈ જાય છે આ ઘરમાં. ચલો, હું થોડું કામ છે પતાવી લઉં. ભાભી સારા કહેવાય કે આટલું સહન કરે છે બિચારા. મમ્મી, જો ભાઈ આવ્યો. એ સાગર, અહીં આવ તો. એ આવ્યો. શું છે? બોલો જલ્દી. શું કામ છે? અને આમ પણ હું કઈ તમારે જેવો નવરો નથી. જે કામ હોય ને જલ્દી બોલો, મારે ઘણું કામ છે હજી. જો સાગર, પહેલા તો જે રીતે તું વાત કરે છે એ બંધ કરી દે. અને તું આ વહુને શું કામ હેરાન કરે છે? હા, એ બિચારીએ તારું શું બગાડે છે? એક વાત યાદ રાખજો, કોઈ જોવે કે નહીં જોવે, પણ માતાજી ઉપરથી બધા લેખા જોખા રાખે છે તમારા.
હા ભાઈ, ભાભી બિચારા સાવ ઉકલકડી જેવા થઈ ગયા છે. તમે સમજતા હોય ને તો કોઈ બીજાને આવું દુઃખ ના દેવાય. એ પણ કોઈની દીકરી છે. હા બેટા, કોઈની દીકરી આપણા ઘરમાં વહુ તરીકે આવે ને તો એ તો બિચારી દૂધમાં સાકર ભરે ને એમ ભળી જાય છે. અને આપણે એને હેરાન કરીએ છીએ. આવી રીતે એને હેરાન ન કરાય. હો તો તમને મારી બાયડીએ આ કાન ભૂંગણી કરી લાગે છે. જો એને કાન ભૂંગણી કરી છે ને તો એનો વારો પાડી દેવાનો છું આજે. સાગર, વહુએ મારી કાન ભંભાઈ નથી કરી. અરે મેં તો એને કેટલી વાર પૂછ્યું, મારા સમજીદા ને ત્યારે એને કીધું. અને બીજી વાત સાચી, સમજવું તો તારે જોઈએ. એ બિચારી તો મા બાપ વગરની છે. એને પ્રેમથી રાખ ને. એ ક્યાં તારી પાસેથી કંઈ વધારે માંગે છે? એને શાંતિથી સુખ તો આપ. ભાભીની કઠણાઈ હશે એટલે એને અંધાપો આવ્યો છે. એમાં ભાભીનો શું ગુનો છે? માનવ શરીર હોય એમાં તો આવું બધું થયા કરે. માની લે કે કાલે સવારે ઉઠીને તને કંઈ થયું તો શું તારી પત્ની તારી સેવા નહીં કરે? 100 વાતની એક વાત. મેં તમને એક વાર કહી દીધું ને કે આ સંધ્યા છે ને એ મને દીઠી નથી ગમતી. એટલે મારી જોડે આમ ખોટું લબલબાટી અને લપ ન કરો. સાગર, તું આ શું બોલે છે એનું તને ભાન છે? હા, નથી ગમતી એટલે શું? હું શું બોલું છું ને એનું મને બધું જ ભાન છે. અને મેં તમને એકવાર કહી દીધું ને કે મને નથી ગમતી એટલે નથી ગમતી. ભાઈ, નથી ગમતી ને એમ ના ચાલે. આપણે 500 માણસની વચ્ચે ભાભીને લાવ્યા છીએ. અને હા, તું કઈ આડાવડો થયો છે ને તો તારું તો આવ્યું જ છે, ધ્યાન રાખજે. મારું આવી બનશે ને એ દિવસે હું જોઈ લઉં. અને આજે અંદર જઈ અને એનો તો વારો હું પાડી જ દઈશ કે મારી કાન ફફાડી કરવાની તારી હિંમત કેવી રીતે થઈ. તો વાત યાદ રાખજે, હવે પછી હું તને એના પર કોઈ ત્રાસ ગુજારવા નહીં દઉં. મેં તમને કીધું ને કે તમારાથી જે થાય ને એ કરી લેજો. બાકી હું સંધ્યાને ઢોર મારે જ મારવાનો છું. કારણ કે એ મને જોતી જ નથી આ ઘરમાં. એ મારી જિંદગીમાંથી જતી રહી ને એ જ હું ઈચ્છું છું. આગળ ભગવાનનો જરાક ડર રાખ બેટા. કોઈ આપણા ઉપર આવી રીતે અત્યાચાર ન કરાય. જરાક તો સહન કર. હા, એ મૂંગા મોડે સહન કરે છે એટલે શું તારે એના પર ત્રાસ ગુજારવાનો? મારે છે ને તમારું કઈ સાંભળવું નથી. અને તમારી પાસે જો એટલું બધું જ્ઞાન જ હોય ને તો આમ શેરીઓની બહાર નીકળો અને લોકોને આપો. એ લોકો છે ને એના જીવનમાં ઉતારે અને સમજે. બાકી તમારું જ્ઞાન મારા જીવનમાં તો કઈ ઉતરવાનું નથી. મારી મોર તો તમારે ભેસ આગળ ભાગવત જ કરવાની છે. મમ્મી, તમે છે ને એની ચિંતા ના કરો. એ અત્યારે ગુસ્સામાં છે ને એટલે બધું બોલશે. પણ એ શાંત થઈ જશે ને ત્યારે આપણે એને શાંતિથી સમજાવીશું. બેટા, જે માણસ સમજવાનો હોય ને એ ક્યારનો સમજી જાય. પણ આ તો જળ છે, આ ક્યારેય નહીં સમજે. તમને ખબર પડી ગઈ ને કે હું જડ છું તો શું કામ મને સમજાવવાનો પ્રયત્ન કરો છો? અહીંથી જતા હોય તો જાવ ને. મમ્મી, મેં તમને કીધું ને એકવાર કે જળ જેવો છે, નહીં સમજે. ચલો આપણે આપણું કામ પતાવી જઈએ. તો બેટા, અમે હમણાં બહાર જઈને આવીએ છીએ, પણ અમારી ગેરહાજરીમાં જો તે વહુ સાથે કોઈ પણ ગેરવર્તન કર્યું છે ને તો તારો તો હું વારો પાડી દઈશ. હા, હું ને મમ્મી બહાર ચાલવા જઈએ છીએ. હમણાં જ પાછા આવીએ છીએ. ચલ મમ્મી. સંધ્યા, એ સંધ્યા, ક્યાં મળી ગઈ? પાણી લઈને આવ જલ્દી. તને દેખાતું નથી? બાડી એક પાણીનો ગ્લાસ નથી ઉપાડે તો તારેથી. મારો કઈ વાક નથી. અહીંયા ખાડો હતો ને ત્યાં મારો પગ આવી ગયો એટલે પાણીનો ગ્લાસ ઢોળાઈ ગયો. બાડી, ક્યાંથી તું મારા લમણે લખાણી? આના કરતા તો હું વાંઢો રહ્યો જ ને તો વધારે સારું થાત. તમે બેસો, હું હમણાં પાણી લઈને આવું છું. હવે શું તારા બાપનો તંબુરો પાણી લઈને આવી? મારે નથી પીવું પાણી. એક પાણીનો ગ્લાસ નથી ઉપાડાતો તારાથી હરકો.
સાગર, મારી આંખમાં તકલીફ થઈને એને 1 વર્ષ થઈ ગયું. ત્યારથી તમે મને શાંતિ નથી લેવા દેતા. એ પાપડી, આ તારા કર્મોને કારણે તું બાડી થઈ છો. હું પાપણી નથી અને મહેરબાની કરી અને તમે મારું દિલ ના દુભાવો. હું તમારી સામે 2 હાથ જોડું છું. નહીંતર તમારે તમારા કરેલા કર્મોનો હિસાબ મારી માને દેવો જ પડશે. હવે તું મારી સામેથી જા ને કે 2 હાજી મૂકી નીકળ. મને નિર્દોષને હેરાન કરો છો ને, પણ તમે ક્યારેય આનું પરિણામ સારું નહીં ભોગવો. મારી માં ખોડલ એક દિવસ જરૂર તમારી પાસેથી હિસાબ માંગશે. હવે મેં તને કીધું ને કે મારે તારો લવારો નથી સાંભળવો. નીકળી જા. તમને મારતા અને બોલતા એના સિવાય બીજું કંઈ આવડે છે પણ શું? મને ઓછું દેખાય છે એમાં મારો શું વાંક છે? વાંક છે ને તારો નથી, આમાં વાંક મારો છે કે હું તને પૌણીને મારા ઘરમાં લાવ્યો. હવે વધારે બોલમાં નકર આ ઓછું દેખાય છે ને એની જગ્યાએ આંખું ફોડી નાખીશ. એ તમે જાણો અને મારી માં ખોડલ જાણે. જે દિવસે મારી સહનશીલતાનો અંત આવશે ને તે દિવસે તમને ખબર પડશે. ત્યારે છે ને જે થશે ને એ જોયું જશે. એ બધું જવા દો. એકો જમવાનું શું બનાવું? હું જમવાનું બનાવું? એક પાણીનો ગ્લાસ તો સરખો ઉપાડાતો નથી અને જમવાનું બનાવવા નીકળી છે. મારે નથી જમવું. સંધ્યા ભાભી, કેમ રડો છો? તમને શું થયું? ના ના બેન, કઈ નથી થયું. ભાભી, સાગરભાઈ હમણાં જ મને સામે મળ્યા, બહુ ગુસ્સામાં હતા. મને એવું લાગે છે કે નક્કી તમારા વચ્ચે ઝઘડો થયો છે. ભાભી, કહેવા ખાતર ભલે હું તમારી પાડોશી છું, પણ હું તમને મારા સગા ભાભી માનું છું. જે કંઈ હોય ને એ દિલ ખોલીને મને કહી શકો છો તમે. ના ના બેન, એવું કઈ નથી. એ તો ઘર હોય ને તે એવું બધું ચાલ્યા કરતું હોય. એનો મતલબ એવો થયો ભાભી કે નક્કી સાગરભાઈએ તમને કંઈ કીધું જ છે એટલે જ તમે રડો છો ને? રડો નહીં ભાભી, બધું સારું થઈ જશે. ના ના મીરા બેન, એવું કઈ નથી. ચલો હવે મારે પણ રસોઈ કરવી છે તો કરી નાખો. ભલે ભાભી, તમે પણ જાઓ અને હું પણ હવે ઘરે જાઉં છું. હે મારા કુળની તારણહાર માં ખોડલ, તારી આ દુખિયારી દીકરીના રખોપા કરજો માં, રખોપા કરજો. મારો ધણી મને આંધળી અને બાડી કહીને મેણા મારે છે. મારી રક્ષા કરો માં, મારી રક્ષા કરો. હે તાતણીએ ધરાવાળીમાં ખોડિયા, મારા ગયા જન્મની કંઈક કઠણાઈ હશે એટલે જ મારી આંખોમાં અંધાપો આવી ગયો છે. માં, હું આ અંધાપો તો સહન કરી લઉં છું, પણ મને મારા પતિના ત્રાસથી બચાવો માં, દયા કરો માં, પ્રસન્ન થાઓ. છાની રહી છે. હું માં ખોડલ તારી રક્ષા કરવા તરફ પ્રસન્ન થઈ છું. જય હો માં ખોડિયાર, તમારી જય હો. દીકરી ગૌરી, તારી નિસ્વાર્થ સેવા અને ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. મારી દીકરી માં, હું તને જગતના તમામ સુખ સૈદી આપીશ. માં, હું તારી પાસે કંઈ નથી માંગતી. તારી દયાથી મારી પાસે બધું જ છે. પણ માં, મારા પતિને સદબુદ્ધિ આપ. દીકરી ગૌરી, તારો ધર્મ છળબુદ્ધિનો છે. એ જરૂર સુધરી જશે, પણ એને થોડો સમય લાગશે. તું મારું સ્મરણ ભક્તિ ચાલુ રાખ. હું તને વચન આપું છું. જય હો માં, તમને કોટી કોટી વંદન. જય હો. તથાસ્તુ. અરે બા, તમે આજે ચાલવા નીકળ્યા હતા?
હા દેવ આ તો ઘરે બેઠા બેઠા કંટાળો આવતો હતો. મેં કીધું લાવ જરા કાંટોય મારતી આવું ને પગે છૂટા કરતી આવું. હા બા, સારું કર્યું કે તમે ચાલવા નીકળ્યા. તમારા વાતાવરણ પણ ફેરફાર થઈ જાય અને તમને પણ પગ છૂટા થઈ જાય. હા બેટા, મારે તમને એક વાત કહેવી છે, તમે ખોટું ન લગાડતા. બોલો ને બા, શું કેવું છે? જે કેવું એ કહી દો ને. શું કામ મૂંઝાવ છો? આ બેટા, આ સાગરની વહુ છે ને, 12 મહિના પહેલા મગજનો તાવ આવ્યો હતો અને એમાંથી એની આંખ જતી રહી છે. બિચારીને અડધો અંધાપો આવ્યો. સાગર એને હેરાન તો નહીં કરતો હોય ને? મેં સંધ્યા પાસેથી વાત જાણી. સાગર એને બહુ ત્રાસ આપે છે અને મેં તો ક્યારેય એને આવો ધાર્યો જ નહોતો. એ તો સાવ અલગ જ નીકળ્યો. હા બા, મારા મમ્મી તો ભાભીને કેટલી વાર પૂછતા હતા પણ ભાભી તો કહેતા જ નહોતા. પછી મારા મમ્મીએ ભાભીને સમ આપ્યા ને એટલે ભાભીએ બધી વાત કરી. ત્યારે અમને ખબર પડી કે ભાઈ આટલો હેરાન કરે છે. હું વાત કરીશ, સાગર એને હેરાન કરે છે. એ બિચારીને 12 મહિના પહેલા મગજનો તાવ ચડી ગયો હતો ને, એમાં એની એક આંખે તકલીફ થઈ ગઈ છે. એમાં એ અડધું દેખાય ન દેખાય અને એમાં ડુબળી એ કેટલી પડી ગઈ છે. હા બા, તમારી વાત સાચી છે પણ અમને એવું નથી લાગતું કે ભાઈ સમજાવે સમજી જાય. હા બા, સાગર તો વહુની સાથે એવું વર્તન કરે છે ને જાણે માણસ દાજ્યા પર દામ દેતો હોય. અરે આવું વર્તન તો કોઈ દુશ્મન સાથે પણ નહીં કરે. એવું વર્તન સાગર વહુ સાથે કરી રહ્યો છે. હો બેટા, આવું થોડું હાલે. એ નિર્દોષને હેરાન કરે ને એમાં ભગવાન રાજી ન રહે. આ તો અન્યાય કહેવાય એક જાતનો. બા, તમને એક વાત પૂછું? મારો ભાઈ પહેલા તો આવો નહોતો પણ અત્યારે કેમ આવો થઈ ગયો છે એ નથી સમજાતું. બેટા, આ બધા તો લેણદેણના સંબંધ કહેવાય. એ ક્યારે પૂરા થઈ જાય ને એ ખબર ન પડે. બા, તમારી વાત એકદમ સાચી છે. કોઈની દીકરીને આપણા ઘરની વહુ બનાવીને લાવી ને પછી એના પર ત્રાસ ગુજારવો, એ તો ક્યાંની વાત કહેવાય. મને તો આ ભગવાનનું ચક્કર કઈ રીતે ચાલે છે ને એમાં કઈ દસ જ નથી પૂછતી. બેટા, જો બધાને ખબર પડી જાય ને કે ભગવાનનું ચક્કર કેમ ચાલે છે તો માણા કોઈ દી દુખી ન થાય. હા બા, તમારી વાત બરાબર. મમ્મી, બા ચાલો હવે આપણે ઘરે જઈએ, નહીતર ભાઈ ભાભીની શું હાલત કરશે ને આપણને ખબર નહીં પડે. ચલો. હા ચાલો ને બા, આપણે જઈએ. ના, તમે લોકો જાઓ, હું ઘડીક રહીને આવું છું. એ હા. સારું બા, ચલો મમ્મી. આ સાગરને સદબુદ્ધિ દેજે, બીજું તો આપણે શું કરીએ છીએ. અરે મીરા દીદી, આવો. કેમ છો? બસ મજામાં. તું કેમ છે બેટા? બસ આંટી, મજામાં છું. ઘણા દિવસે દેખાણી તું તો. હા આંટી, આજે એક ખાસ વાત કરવી હતી ને એટલે સ્પેશિયલ તમને બંનેને મળવા જ આવી છું. બોલો ને, શું વાત કરવી હતી? આંટી, મેં એ વાત સાંભળી છે કે સાગરભાઈ સંધ્યા ભાભીને બહુ હેરાન કરે છે. મીરા, કેતા જીભ તો નથી ઉપડતી પણ આ વાત સાચી છે. આંટી, સંધ્યા ભાભી તો સાવ નિર્દોષ છે અને બહુ ભોળા છે. એને હેરાન કરીને ભાઈને શું મળતું હશે? હું એ જ વિચારું છું પણ ખબર નહીં. જો મારો ભાઈ તો પહેલા આવો બિલકુલ નહોતો. એ તો મમ્મીનું પણ કેટલો માનતો હતો પણ હમણાંથી એને શું થઈ ગયું છે એ જ નથી ખબર પડતી. હા, આ તો અમને સંધ્યાએ કીધું ને, અમે એને સમ દીધા અને કીધું ત્યારે ખબર પડી. બાકી અમને તો આ વાતની જાણ જ નહોતી. આંટી, સંધ્યા ભાભી બહુ ડાયા છે. તમારા ઘરની નબળી વાત એ બહાર ક્યારેય નથી કરતા. અને એટલે જ તો આજે હું અહીંયા આવી છું કે આખા ગામમાં આવી વાતો થાય છે અને વાંક જો આપણા ઘરમાં જ હોય તો પછી બીજાને આપણે શું કહેવાય? સાચી વાત છે. દોષ મારા દીકરાનો જ છે પણ અમને પણ નથી સમજાતો કે અમે શું કરીએ. કારણ કે એ તો બિચારી અમને ભોળા ભાવે પણ કોઈ દિવસ આ વાત નથી કરી.
પણ બસ માતાજીને એક જ પ્રાર્થના કરું છું કે મારો સાગર સુધરી જાય અને સંધ્યાને ત્રાસ ન આપે. સાચી વાત છે આંટી. હું પાડોશી કહેવાય એટલે તમારા ઘરમાં જાજુ મારાથી ના બોલાય, પણ બને ને તો સાગરભાઈને સમજાવી દેજો. જ્યારે ભગવાનની લાકડી પડે ને આંટી, ત્યારે એમાં અવાજ સેજેય નથી હોતો, પણ મારે બહુ જબરજસ્ત લગાડે છે. હા, આમાં ભાભીનો કાંઈ વાંક નથી. ભાભીને થોડી ખબર હતી કે એને આંખે ઓછું દેખાતું થઈ જશે, પણ ભાઈ સમજતો જ નથી. હવે તો સાગર કે છે મને એનું મોઢું જોવું પણ નથી ગમતું. અરે મા બાપ વગરની દીકરી છે, અમે એને ક્યાં મૂકી આવી? અને એક ટાઈમે વાંક હોય ને આંટી, તો પણ આપણે ઢાંકવું પડે કે આપણા ઘરની વહુ છે. આપણા ઘરની આબરૂ આપણાથી ન કઢાય. પણ હવે આ સાગરભાઈને કોણ સમજાવે? ભલે આંટી, મને દિલમાં જે વાત હતી એ મેં ક્લિયર કરી લીધી છે. તમે સાગરભાઈને પ્લીઝ સમજાવવાની કોશિશ કરજો. મીરા, તું અમારા ઘરને પોતાનું સમજે છે ને ત્યારે જ આ વાત કરવા આવી, અને તારી સાથે વાત કરીને અમને પણ હળવું લાગ્યું. વાંધો નહીં, પણ આવી રીતે આવતી રહેજે. હા બેટા. ભલે આંટી. ચાલ સિયા, હું જાઉં છું, પછી નિરાતે આવી. જોયું મમ્મી, હવે ધીરે ધીરે આખી સોસાયટીમાં ખબર પડી જશે કે ભાઈ ભાભીને હેરાન કરે છે. ભાઈ સુધરી જાય ને તો સારું છે. હવે સાચી વાત છે, નહીંતર સમાજમાં બદનામ થતા આપણને કોઈ નહીં બચાવી શકે. હે માવડી, કંઈક રસ્તો કાઢો. અને બા, હા બેટા. બા, તમે સાસુ વહુ કેમ આગળ પાછળ ચાલવા નીકળ્યા છો? તમારે કઈ ઝઘડો તો નથી થયો ને? બેટા, મને મારા સાગરની ઉપાધિ છે. જો એ આમને આમ કરશે ને તો જરૂર એકવાર એનું ઘર ભાંગશે. બેટા, 1 વર્ષ પહેલા મારી સંધ્યા વહુને આંખમાં વાગ્યું હતું, એટલે એક આંખે ઈ ઓછું જોવે છે. તે દિવસથી સાગર એને બહુ મારે છે. અને બેટા, તો એ સંધ્યાએ તો મને કાંઈ કીધું જ નથી. આ તો રીચાએ મને બધી વાત કરી. મારે સાગરને કેવું છે, પણ યાળો મને ભેગો જ નથી થતો. અરે આજે તો મારે એને મળીને બધી વાત કરવી જ છે. હાલ બેટા, હું ક્યારની નીકળી છું, તો હવે ઘરે પોગું ને થોડુંક કામ કરું ને. હાલ આવજો. ભલે બા. જય માં ખોડલ. જય માં ખોડલ બેટા. અરે બા, કઈ બાજુ જઈએ? પેલા બેસ, હા, બેસો પછી બેસો. વાત કરી. હા હા. એ રામ બેટા, આ તો હું આટો મારવા નીકળી હતી અને હારું થયું તું મળી ગયો તો. જો ઘણા વખતથી મારે તારી હારે વાત કરવી હતી. હા બાપ, બોલો ને, શું કેવું છે તમારે? બેટા, મેં સાંભળ્યું છે કે તું વહુને બહુ દુઃખ દેશ. સાચી વાત? હો, હા, મારી આંધળીએ તમારી સુધી વાત પહોંચાડી દીધી એમ ને? અરે ના રે ના બેટા, મને વહુએ કાંઈ નથી કીધું. આ તો તારી મમ્મીએ ને તારી બેને મને વાત કરી. હું કેમ ખોટો ખોટો તું વહુને હેરાન કરસ? બા, હું મારી બાયડીને મારી જોડે રાખવા જ નથી માંગતો, કારણ કે મારા ભેરુઓ મારી મજાક ઉડાડે છે. એ તો એમ કહે છે કે તું તો થોડા હીરા જેવો છે અને તારી બાયડી આમ બાડી. એટલે છે ને, હું મારી બાઈને મારી પાસે નહીં રાખું. આ તો તારી વહુના નસીબ એવા કે બિચારીને આવો અંધાપો આવ્યો. એમાં એનો શું વાંક છે? ને બેટા, આમ ભેરુની વાત સાંભળીને એને દુઃખ ન દેવાય. એ આપણા ઘરમાં છે ને, લક્ષ્મી આવું પાડે ને તો ભગવાને રાજી ન રહે. એમ દુઃખ ન દેવાય બેટા. બા, મારે છે ને કોઈની વાત નથી માનવી. હું મારા મનનો રાજા છું. ને જેવી તારી ઈચ્છા. ઘરાણે તો તને ન મનાવાય બેટા. તું જે કરે છે ને એ સારું નથી કરતો, એટલી મને ખબર પડે છે. વાહ બા વાહ, આ એક તમે જ મારા મનની વાત કીધી. બાકી અમારા મમ્મી અને બેન સમજતા જ નથી ને. જ્યારે વધારે કહે છે કે તું તારી બાઈને શું કામ હેરાન કરે છે, શું કામ મારે છે. બા, હવે તમે જેને સમજાવો ને કે જે થતું હોય એ થવા દે. એ એવી વાત નથી બેટા. આ તો તું એમ કહે છે ને કે જે થતું હોય એ થવા દેવાય. એટલે હું તને એક વાત કહું. જો બેટા, તારા જેવા છોકરાઓને કાંઈક સારી વાત કહેવા જાય ને તો
તો એને ખોટું લાગી જાય અને પછી કંઈક આડાઅવળું પગલું ભરી બેહે ને ખોટી ઉપાધિ થાય. અને પાછું કેવું, તારા જેવા છોકરાઓ સાનમાં સમજે નહીં અને માવતર હાથ ઉપાડી ન શકે જુવાન રહ્યા એટલે. અરે મારા ઉપર કોઈ હાથ તો ઉપાડી જોવે, પછી જોઉં છું કે એની હાલત શું થાય છે. બસ આજ તો મા બાપની મજબૂરી છે એટલે જ તો એ લોકો છોકરાઓને કાંઈ કહેતા નથી. મને તો એ નથી સમજાતું કે હું તો મારી બાયડીને મારું છું, એમાં તમને લોકોને વાંધો શું છે? બટા, એ તારી પત્ની જરૂર છે, પણ એ અમારા ઘરની લક્ષ્મી એ છે ને અમારા ઘરની દીકરી એ છે, એટલે દુઃખ તો થાય જ ને. જો બટા, તું આવું વર્તન ન કરે ને તો સારી વાત છે, બાકી તું સમજદાર છે, તને એ તો ખબર જ છે ને કે ભગવાનની લાઠીમાં અવાજ ન હોય પણ એના સપાટા જરૂર પડે. બટા, પછી આપણે જ્યારે બરબાદ થઈ જઈએ ને ત્યારે આપણી આંખ ખુલે, પણ ત્યારે જ બહુ મોડું થઈ ગયું હોય. હા, મારી બાઈ છે ને એનું સવાર સવારમાં હું ડાચું જોઈ લઉં ને તો મારો આખો દિવસ બગડે છે. બેટા, તું તો બહુ જિદ્દી ને હઠીલો છે, કોઈની વાત માને એમ નથી. હા, હું તો જાઉં છું મારા ઘરે, એ મારે કામ છે. એ ભગવાન, આ સાગરને સદબુદ્ધિ દે, બીજું તો શું. અરે બેટા, સંભાળીને ચાલ, ઠોકર લાગશે તો પડી જઈશ તું. બા, હું તો બીજાની ઠોકરો ખાઈને થાકી ગઈ છું. બેટા, મારે તને એક વાત પૂછવી છે. હા, બોલો ને બા, શું પૂછવું છે? બેટા, તારે માથે દુઃખ પડે છે ને એ મને ખબર છે, અને તું કેટલા દુઃખ સહન કરે છે એ હું જાણું છું. પણ બેટા, નારીનો ધર્મ જ ઈ છે, આખી જિંદગી દુઃખ સહન કરીને જ એને જીવવું પડે છે. હા બા, એટલે જ હું કાંઈ નથી બોલતી. સાગર મને આટલો ત્રાસ આપે છે, મારે શું કરવું ને મને કંઈ નથી સમજાતું. બેટા, તું તો માં ખોડલની ભક્ત છે, અને માં ખોડિયારના તારા માથે 4 હાથ છે, તો તું ધીરજ રાખ, હિંમત નહીં હારી જા. બા, હું પણ સારા દિવસોની આશા રાખીને બેઠી છું. મારી સહન શક્તિની હવે હદ આવી ગઈ છે, હું હવે સહન નથી કરી શકતી. તમે જ મને કંઈક માર્ગ બતાવો ને. બેટા, માર્ગ બતાવવા વાળી હું કોણ? એ માર્ગ બતાવવા વાળી તો માં ખોડલ બેઠી છે. અને બેટા, સૌના લેખા જોખા એ રાખે છે, આપણે કોને હિસાબ કિતાબ કરનાર? અને બેટા, ધર્મની કઠણાઈ હોય ને ત્યાં સુધી તો આપણે દુઃખ સહન કરવા જ પડે, પછી બધું ઠીક થઈ જાય. હા બા, એટલે જ તો હું કંઈ નથી બોલતી. સમય આવે બધું બરાબર થઈ જશે, એટલે હું એની રાહ જોઈને બેઠી છું. સારું બા, મારે કામ છે તો હું જાઉં છું. હા બેટા, તું જા, હું થોડી વારમાં આવું જ છું. સંધ્યા, એ સંધ્યા, બારી આવ. સાગર, તમે મને શા માટે મારો છો? મારો વાંક શું છે? હું તને શા માટે મારું છું એમ? એ બાડી, આજ સુધી તું મારી અવગણના મમ્મી અને બેન જોડે કરતી હતી, અને હવે બા સુધી પહોંચી ગઈ કે સાગર મારી ઉપર ત્રાસ ગુજારે છે, મને મારે છે. તને મારું નહીં તો તારી પૂજા કરું. સાગર, તમે શા માટે મને કારણ વગરનો ત્રાસ આપો છો? હું તમારી પત્ની છું, કોઈ દુશ્મન નથી. મને છે ને તું આ ઘરમાં ન જોઈએ ને એટલે ન જોઈએ. હાલથી નીકળ. સાગર, તમે મને શા માટે આટલી હેરાન કરો છો? શા માટે મારા પર ત્રાસ ગુજારો છો? હું મા બાપ વગરની દીકરી ક્યાં જઈશ? હું તમારી સામે 2 હાથ જોઉં છું. સાગર, તું ત્યાં જઈશ એમ ને? તારે છે ને જ્યાં જવું હોય ને ત્યાં જા. તારે મહાણમાં જવું હોય ને તો મહાણમાં જા, પણ મારા ઘરમાંથી નીકળ.
ન્યા સુધાર બાપાની ડાયટી છે. તને કીધું ને કે ઘરની બહાર નીકળ. સાગર, મને એકવાર આપણા કુળદેવીની પ્રાર્થના કરવા જવા દો, એમને પગે લાગવા જવા દો. ઓહો, મોટી ભક્તાણી નો જોઈ હોય તો કાંઈ નથી જવું અંદર. સાગર, મને એકવાર દર્શન કરવા જવા દો, પછી હું જતી રહીશ. ઠીક છે જા જલ્દી દર્શન કરીને બહાર આવ. હું અહીંયા જ બેઠો છું. આજે તો આ ઘરની બહાર નીકળવાની જ છે. મારા રસ્તાનો કાંટો આજે દૂર થઈ જશે. આ મોકો સારો છે. આજે એ અને હું ઘરમાં એકલા જ છે એટલે આ કામ પતાવી જ દઉં. હે માં ખોડલ, મારા કુળની કુળદેવી, મારી વારે આવો માં, મારી વારે આવો. મારો ધણી મને ઘરની બહાર કાઢી મૂકવાનું કહે છે માં. પ્રસન્ન થાઓ માં, પ્રસન્ન થાઓ. માં, તમારી આ દુખિયારી દીકરી પર પ્રસન્ન થાઓ માં, પ્રસન્ન થાઓ. નહીંતર હું મારી જીભ કરડીને મરી જઈશ. દયા કરો માં, દયા કરો. દીકરી ગૌરી, તારી ભક્તિથી હું અતિ પ્રસન્ન છું. હું તારું દુઃખ અને સંકટ ચપટી વગાડતા જ દૂર કરી દઈશ. દીકરી ગૌરી, હું તને આશીષ આપું છું. તારી આંખોમાં રોશની ફરીથી આવી જશે અને તારા પતિએ જે તારી પર ત્રાસ કર્યો છે ને, એને હું શ્રાપ આપું છું. તથાસ્તુ. જય હો માં ખોડલ, માં દયાની સાગર, જય હો. હવે મજા આવશે. ઓળખમાં પડ્યું. બંને આંખો કેમ બળે છે? આંખોમાં શું થયું? સંજ્યા! સંજ્યા બહાર આવ! શું થયું મને? મારી આંખો કેમ બળે છે? સાગર, સાગર શું થયું? તે ખરું લાગે છે. તારો જ પ્રસાદ છે. શું કરવા ગઈ હતી તું અંદર? મને આંખે કાંઈ દેખાતું નથી. મેં કાંઈ નથી કર્યું સાગર. મારી આંખો બળે છે. સાગર સાગર શું થયું બેટા? કાંઈ નથી દેખાતું. મારી આંખો કોઈ મરચા નાખ્યા હોય ને એવું મને લાગે છે. ત્યાં તો તમે બધા મને કાંઈ નથી દેખાતું. એટલે તારી બાજુમાં જ છું. હા સાગર, અમે બધા અહીંયા જ છે. તું ચિંતા નહીં કર, આપણે હમણાં જ તારો ઈલાજ કરાવીએ, તને હોસ્પિટલ લઈ જઈએ બેટા. હા ભાઈ, પણ આમ અચાનક આવી રીતના કેમ થઈ ગયું? મને લાગે છે આ સોફિયાએ કંઈક કર્યું છે. એણે જ કંઈક ગાળો ધોળું કર્યું છે. એનો જ આ જાદુ ટોણો છે. મેં કંઈ નથી કર્યું. સાગર કઈ થોડા મારા દુશ્મન છે કે હું એની જોડે કંઈ કરું? ના બેટા, સંજયે કાંઈ ન કર્યું હોય. એ પોતે જ એક આખી આટલી બધી હેરાન છે તો એ તારી સાથે આવું કરે? ભાભી, એ બધું તો ઠીક, પણ તમને આખું દેખાતું કેમ થઈ ગયું? તમને સારું થઈ ગયું? હા સંધ્યા, તું બરાબર જોતી થઈ ગઈ. સાગર, હા સિયાબેન, મને માં ખોડિયારે દર્શન આપ્યા અને મને મારી દ્રષ્ટિ પાછી આપી દીધી. પણ અમારે સાગરનું શું થશે? સાગર સાગર આપણે હોસ્પિટલ જઈએ. હા બા, મને ખબર હતી એને જે કર્મ કર્યા છે ને એનું ફળ તો એને ભોગવવું જ પડશે. સાગર હું કહેતી હતી ને સાગર, કહેતી હતી ને બેટા કે ઉપરવાળાથી ડર પણ નહીં. સાગર, મેં તને સમજાવવામાં કાંઈ બાકી નથી રાખ્યું. કીધું તું એની લાઠીમાં અવાજ નથી હોતો. જો આજે સપાટો પડ્યો. સંધ્યા, તું કંઈક કર. તું તારી માં ખોડલને તું અરજ કર બેટા, કર ને. હા ભાભી, માતાજીને કહું ભાઈને સારું કરી દે. સંજય, મને માફ કરી દેજે. હું તારો મોટો ગુનેગાર છું. મેં અટનવા તારી ઉપર જુલમ કરેલા છે. સંજ્યા, એક કામ કર ને, માતાજીને અરજ કર ને કે આવે
અને મને મુક્ત કરે, મારી ભૂલને માફ કરે. સંધ્યા, સાગર, હું હમણાં જ માતાજીને પ્રાર્થના કરું છું. હે માં ખમકારી ખોડલ, મારા પતિને તમે માફ કરી દો. કૃપા કરો માં, કૃપા કરો. બધા અહીંયા છે. દીકરી, હું તારી ભક્તિની આધીન છું અને હું તને પ્રસન્ન થઈ છું. ઘણી ખમ્મા માં, ઘણી ખમ્મા. દીકરી, તારા પતિએ જે તારા પર 1 વર્ષ જુલમ ગુજાર્યો છે ને, એટલે એને સારું થશે, પણ 2 વર્ષ એને સજા આપીશ, ત્યાર પછી એને સારું થશે. પણ માં, હું તો તમારી ભક્તિ કરું છું. મારા પતિને સાજા કરી દો માં, સાજા કરી દો. જો દીકરી, આ દુનિયામાં એકબીજાના કહેવાથી કર્મ મટી જતા હોય તો આ દુનિયામાં પાપ કરવામાં કોઈ પાછું વળીને જોતા જ નથી. તારા પતિને એના કરેલા કર્મનું ફળ ભોગવવું જ પડશે. તથાસ્તુ. બેટા, હવે તો તારે 2 વર્ષ દુઃખ ભોગવવું જ પડશે, પણ તું નસીબદાર છે કે સંધ્યા તારી સાથે છે, એ તારી સેવા કરશે બેટા. હા બા, મેં જેટલા જુલમ કર્યા છે ને એની આગળ આ સજા તો કાંઈ નથી. મેં સંધ્યા ઉપર આટલા જુલમ ગુજાર્યા છે, તેનો હિસાબ લગાડવા બેસીએ ને તો મારો જીવ આપી દઉં ને તો ઓછો છે. સંધ્યા હવે તારી સેવા કર. સાગર, તમે બિલકુલ ચિંતા ના કરો અને તમે મારી જોડે જે કંઈ પણ કર્યું બધું જ ભૂલી જાઓ. હવે આપણે નવેસરથી શરૂઆત કરીશું અને ખુશી ખુશી જીવીશું. સાગર, તમે બિલકુલ ચિંતા ના કરો, હું તમારી સેવા કરીશ અને આપણે હવે નવેસરથી એકદમ શાંતિથી અને ખુશીથી જીવીશું. હા બેટા, જો સાગર, કર્મ કર્યા હોય ને એનું ફળ જો ના ભોગવીએ ને બેટા તો પણ દિલ પર ભાર રહે. એના કરતાં જો માતાજીએ કીધું છે કે ધીમે ધીમે તારી આંખ, તારી દ્રષ્ટિ પાછી આવી જશે, તો તું ચિંતા નહીં કર, અને અમે બધા છીએ ને તારી સાથે. હા મમ્મી, હું મારા કર્મ ભોગવવા માટે તૈયાર છું. હા, ચલો આઈને અંદર લઈ જઈએ. ચાલ.